આજથી શ્રાવણ માસના પવિત્ર સોમવારની શરૂઆત થઈ ગઈ છે। શ્રાવણ માસનો આજે સોમવાર છે અને વિગતો મળી રહી છે પવિત્ર શ્રાવણ માસને લઈને। આજે શ્રાવણ માસનો પવિત્ર સોમવાર છે। વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। શિવ મંદિરોમાં શિવ શિવનો નાદ ગુંજી ઉઠ્યો છે। ભક્તો ભક્તિમાં લીન થયા છે અને શિવજીના દર્શન માટે લોકોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે। શિવની ભક્તિનો શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે આજે શ્રાવણ માસનો પવિત્ર સોમવાર છે ત્યારે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તો પોતાની શ્રદ્ધા સાથે શિવજીની પૂજા કરી રહ્યા છે જેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી અને શિવ મંદિરોમાં શિવ શિવ તથા જય ભોલેનાથનો નાદ ગુંજી ઉઠ્યો હતો। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, આજ રોજ શ્રાવણ માસનો પવિત્ર સોમવાર છે, શું છે ભાવિ ભક્તોની લાગણી? તમને જણાવી દઈએ કે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને શ્રાવણનું અનેરું મહત્વ રહેલું છે। જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ભક્તો જે છે તે શિવાલયો ખાતે પહોંચ્યા છે અને ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ભગવાન શિવને અતિ પ્રિય એવા બિલ્લી પત્ર ભગવાનને ચડાવવામાં આવી રહ્યા છે, સાથે જ ભગવાનનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। આજના દિવસે જો વાત કરવામાં આવે તો ભગવાન શિવનો આજે રુદ્રાભિષેક અને જળાભિષેક કરવાની ખાસ માન્યતા છે ને આજના દિવસે ભગવાન શિવ જે છે તેમની વિશેષ પૂજા કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદમાં આવેલું કામેશ્વર મહાદેવનું આ મંદિર છે અને ભગવાન શિવના ભક્તો જે છે તે મોડી રાતથી જ અહીંયા આવીને ભગવાન શિવની પૂજા અર્ચના કરી રહ્યા હતા। ત્યારે વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ભગવાન શિવનો અત્યારે હાલ વિશેષ પૂજા આરતી થઈ ગઈ હતી અને ત્યારબાદ અત્યારે હાલ જે ભક્તો જે છે તેઓ પોતે અત્યારે ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો કહેવાય છે કે આજે જે છે તે ભગવાન શિવને જે વિશેષ પૂજા કરવાથી ભગવાન શિવ જે છે તે પ્રસન્ન થતા હોય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે મંદિરમાં અત્યારે હાલ ભક્તો જે છે તે હર હર મહાદેવના નાદની સાથે જે છે તે શિવ આરાધના કરી રહ્યા છે। ત્યારે મંદિરના દ્રશ્યો પણ તમને બતાવીશું, જેમાં આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ મંદિર ખાતે જે છે તે ભક્તોની ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે। શ્રાવણનો પ્રથમ સોમવાર છે અને આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે, મનોકામના પૂર્ણ થતી હોય છે। ત્યારે કામેશ્વર મહાદેવના મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો જે છે તે લાંબી લાઈનમાં લાગ્યા છે ભગવાન શિવનો જળાભિષેક કરવાનું અને ભગવાન શિવની એક ઝલક પ્રાપ્ત કરવા માટે થઈને ભક્તો જે છે તે અધીરા બન્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આ મંદિરના જે પૂજારીજી છે તેમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે, ભગવાન શિવની વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવી, શું કહેવું? આજે શ્રાવણનો પહેલો સોમવાર છે અને અહીંયા મહાપૂજા, રુદ્રાભિષેક અને ભસ્મ આરતી કરવામાં આવે છે। સવારથી જ ભારે ભક્તોની ભીડ જામેલી છે। કામેશ્વર મહાદેવનું મંદિર અમદાવાદનું એકમાત્ર એવું મંદિર છે જે રાત્રે 2 વાગે ખુલી જાય છે। હા, અમારું મંદિર અત્યારે રાતના 2 વાગે ખુલી જાય છે। આવું અમદાવાદનું પહેલું મંદિર છે જે રાતના 2 વાગ્યાથી ભક્તો પૂજા કરવા આવી જાય છે। આશરે 57 વર્ષ જૂનું આ મંદિર છે। જે ભક્તો જે છે તે ખાસ અહીંયા દર્શન કરવાનું ચૂકતા નથી। આ બહુ વર્ષો જૂનું અહીંયા જંગલ હતું ત્યારથી આ મંદિર છે અને અહીંયા વર્ષોથી બહારગામ ગયા હોય તો બી લોકો અહીંયા આગળ પૂજા કરવા જરૂર આવે છે। ચોક્કસથી દ્રશ્યો તમને બતાવીશું, જેમાં દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ભક્તોની લાંબી લાઈનો લાગી છે અને ભગવાન શિવની આરાધના કરવા માટે થઈને આ ભક્તો જે છે તે દૂર દૂરથી આવતા હોય છે। ત્યારે આજના દિવસની વાત કરવામાં આવે તો શ્રાવણનો પ્રથમ સોમવાર છે અને આજથી જ શ્રાવણનો શુભારંભ થયો છે। ત્યારે આ કામેશ્વર મંદિરના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, જેમ આપ જોઈ રહ્યા છો કે ભક્તો જે છે તે ભગવાન શિવ માટે જળ લઈને આવી રહ્યા છે। ત્યારે ઘણા ભક્તો ભગવાન શિવની ઉપર દૂધનો અભિષેક પણ કરતા હોય છે। ત્યારે આપ ભક્તોને જોઈ શકો છો જે મંદિર ખાતે પહોંચ્યા છે અને ભગવાન શિવના શિવલિંગની જે છે તે આરાધના કરી રહ્યા છે। ભગવાન શિવને દૂધ સાથે દહીં
મધ અને તલ આ બધી જે વસ્તુ હોય છે તે પંચામૃત હોય છે તે ભગવાન શિવ ઉપર તેનો અભિષેક કરવામાં આવશે. આજે જો વાત કરવામાં આવે તો ભક્તો જે છે તે હર હર મહાદેવના નાદની સાથે ભગવાન શિવની આગળ પોતાના મનની વાત કહેતા હોય છે ને એવું કહેવાય છે કે આજના દિવસે ભગવાન શિવ જે છે તેમની ખાસ વિશેષ પૂજા જે કરવાથી જે કહેવાય છે વિશેષ ફળ મળતું હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ ભક્તોનું જે છે તે ઘોડાપૂર જે છે તે જોવા મળી રહ્યું છે અને ભક્તો અત્યારે હાલ ભગવાનના દર્શન કરવા માટે થઈને ખાસ અધીરા બન્યા છે. ત્યારે ભગવાન શિવને અતિ પ્રિય એવા બિલ્લીપત્ર તેમજ જો વાત કરવામાં આવે તો ફળાહાર પણ અત્યારે હાર અહીંયા મૂકવામાં આવ્યો છે. આજે સવારથી જ કામેશ્વર મહાદેવ જે છે તેમનું મંદિર રાત્રે 2 વાગ્યાથી જ ખુલી ગયું હતું અને ભક્તો જે છે તે 5 વાગ્યાથી જ લાંબી લાઈનોમાં જોડાયા હતા. ત્યારે જો વાત કરવામાં આવે તો આજે ભગવાન શિવની વહેલી સવારે મહાઆરતી કરવામાં આવી. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ભગવાન શિવને જે વિશેષ કહેવાય છે તે તેમને પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો. જી અનિતા, તમામ વિગતો બદલ આભાર. તો આજે શ્રાવણ માસનો પ્રથમ અને પવિત્ર સોમવાર છે ત્યારે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી છે, લાંબી કતારો જોવા મળી છે. ભક્તો પોતાની ભક્તિ સાથે જળાભિષેક અને દૂધાભિષેક કરી શિવજીને પૂજા કરી રહ્યા છે. વિશેષ પૂજા અને અર્ચના ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે અને આ વિશેષ પૂજાનું પણ અનેરું મહત્વ છે.